શ્રોતાજનોને બનાસની આ પાવનધરાની પુત્રી જોશી કિંગ્સના નમસ્કાર. મારો આજનો વિષય છે આજના પ્રશ્નોની શ્રીમંત. આશામય યૌવનના પુષ્પો અણધારા મુરઝાતા જોયા છે. નિષ્ઠા કે નામ મળેલા ઘડી ઘડીમાં ચડતા જોયા. તેજ નથી નિસ્તેજ બનેલા માનવ કેરા પડતા જોયા. તેથી સર હકીકત કહું છું, ભગવાનને મેં રડતા જોયા. ભગવાન સ્વયં ભગવાન પણ આ માનવીની દયનીય પરિસ્થિતિ જોઈને રડી પડે. આ પરિસ્થિતિનો અંત કોણ લાવશે? માનવી વચ્ચેના અંતરને કોણ ઘટાડશે? સોશિયલ મીડિયાના દુષ્પ્રવાહથી પ્રેરિત આ યુવાધનને કોણ સાચવશે? ભૌતિકવાદની પાછળ આંધળા બનેલા માનવીને કોણ અટકાવશે? આ રાહ ભૂલેલા પથિકને સાચો માર્ગ કોણ દેખાડશે? હા, આવા અનેક પ્રશ્નોનું એકમાત્ર સમાધાન એટલે આજથી હજારો વર્ષો પહેલા કુરુક્ષેત્રના રણ મેદાનમાં પરમ કૃપાળુ પરમાત્માના મુખારવિંદમાંથી નીકળેલ જ્ઞાનમાધુર્ય શ્રીમદ્ ભગવદ ગીતા. હા, આપણા સૌની સંકટ સમયની સાંકળ એટલે આ શ્રીમદ્ ભગવદ ગીતા, જેના માટે ગાંધીજીએ પણ કહેલું છે કે મને જન્મ આપનારી માં જ્યારે હાજરમાં નથી રહી ત્યારે આ ગીતા મને સહારે ઉજવી. આજે વિશ્વમાં રશિયા, યુક્રેન, પેલેસ્ટાઇન, ઇઝરાયલ, ગાઝા અને હમાસ અને સિરિયાના યુદ્ધો ચાલી રહ્યા છે ત્યારે પ્રશ્નનું સમાધાન આપતા ગીતા કહે છે પરસ્પર ભાવ્ય અને વસુધૈવ કુટુંબકમ. આજે યુવાનોનો પ્રશ્ન છે હતાશા, નિરાશા, બેચેની. જે ડિપ્રેશનમાં આવી જાય છે તેમને ગીતા માતા કહે છે આ કષ્ટિત દુઃખાગ ભવે દરેક દુઃખનો નાશ થશે. વિદ્યાર્થી જ્યારે પરીક્ષા સમય તણાવ કે ચિંતા અનુભવે છે ત્યારે ગીતા માતા સમાધાન આપે છે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. કર્મ કરવામાં સર્વભગ છે ફળની આશા ન ક્યારેય. આજે આપણો માનવ જાતનો જે સળગતો પ્રશ્ન કહી શકાય ને એ છે ધાર્મિક દંગાઓ. ધર્મના નામે ચાલતા પાખંડના જવાબ માટે ગીતા કહે છે સર્વ ધર્માનો પરિત્યાગ. દરેક ધર્મનો ત્યાગ કર અને યોગસ્તુ દુર્કર્માણિ. તારા કર્મને જ તારો ધર્મ બનાવ. ભ્રષ્ટાચારનો જે સળગતો પ્રશ્ન છે એને ડામવા ગીતા માતા કહે છે કે લોભાગા હિત માન નાશ. કે લોભથી હિત અને માનનો નાશ થાય છે. તેથી સત્ય વદમ ધર્મ છે. કે સત્ય બોલ અને ધર્મનું આચરણ. કોઈએ મને પૂછ્યું કે ભગવદ ગીતા વિજ્ઞાનના પ્રશ્નોનું સમાધાન આપશે. આ સમયમાં એક સુંદર પ્રસંગ કહેવાનું થાય. તિરુવનંતપુરમના દરિયા કિનારે એક વ્યક્તિ બેસીને ભગવદ ગીતા વાંચે છે. આ સમયે એક યુવાન ત્યાં આવે છે અને તેને પૂછે છે કે આ પુરાણી પુસ્તકો વાંચવાથી કંઈ નહીં પડે. વિજ્ઞાન વાંચીને વૈજ્ઞાનિક બનો. ત્યારે યુવાન પૂછે છે કે તું કોણ? તો યુવાન કહે છે કે હું ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરમાં એક વૈજ્ઞાનિક છું. ત્યારે એ વ્યક્તિ ત્યાં જ બેસે છે અને પછી જ્યારે એના ગાર્ડ આવે છે, ગાડીઓ આવે છે, ત્યાં ઊભો થતો હોય છે એટલે યુવાન પૂછે છે કે તમે કોણ? ત્યારે કહે છે કે હું ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરનો અધ્યક્ષ ડોક્ટર વિક્રમ સારાભાઈ. અને એ યુવાન એટલે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ. એ અબ્દુલ કલામ વિક્રમ સારાભાઈથી પ્રેરાઈને ભગવદ ગીતા વાંચે છે. આમ પ્રતિપાદિત થાય છે કે વિજ્ઞાનની સમસ્યાઓનું સમાધાન પણ માં ગીતા પાસે છે. અને સોશિયલ મીડિયા, વ્યસન અને ફેશનમાં ફેરવાઈ ગયેલા યુવાનને ભગવદ ગીતા ઉપદેશ આપે છે કે નહીં કાર્યોની સિદ્ધાંતિ વિના જ્ઞાનની. કે જ્ઞાન વિના કાર્યોનું સિદ્ધ નથી થતું. તને પદ પ્રતિષ્ઠા મળશે પણ તારી આંતરિક શાંતિ નહીં મળે. અને તેથી જ અંગ્રેજીમાં પણ એક વાક્ય છે કે ગીતા is not the Bible of Hinduism. ગીતા is not the Bible of Hinduism, but Gita is the Bible of humanity. એટલે ગીતા એ માત્ર હિન્દુ ધર્મનો ધર્મ નથી. ગીતા એ સમગ્ર માનવ જાતનો ધર્મ છે. અને એટલે જ આપણા કવિ દાદ કહે છે કે સત્ય શોધો ને આખી સંહિતા નીકળે, કોઈ ખોદો ને આખી સરિતા નીકળે. જુદી તાસીર છે ભારતની ભૂમિની, અહીં મહાભારત વાળો ને ભગવદ ગીતા. કારણ કે આ ભગવદ ગીતા એવો એકમાત્ર ગ્રંથ છે જેમાં દુનિયાના દરેક પ્રશ્નનું સમાધાન છે. અને મારી વાણીને વિરામ આપતા એટલું જ કહીશ કે શ્રી કૃષ્ણની વાંસળી પુકારે માનવી હવે તું સાબદો થાજે. શ્રી કૃષ્ણની વાંસળી પુકારે માનવી હવે તું સાબદો થાજે. આજની સમસ્યાઓના સમાધાન કાજે. આજની સમસ્યાઓના સમાધાન કાજે. માં ગીતાને ખોલજે. માનવી હવે તું સાબદો થાજે. શ્રી કૃષ્ણની વાંસળી પુકારે માનવી હવે તું સાબદો થાજે. અસ્તુ.